વરસાદ બાદ ભ્રષ્ટાચારની પોલ ખુલ્લી પડી ગઈ છે અને રાજ્યમાં જોવા મળી રહ્યું છે ખાડા રાજ। અમદાવાદમાં ભારે વરસાદ વરસ્યો અને ત્યારબાદ ઠેર ઠેર હવે ખાડા પડી ગયા છે। એસજી હાઈવે પર ઠેર ઠેર ખાડા પડ્યા છે, જેમાં એસજી હાઈવેના અંબાજી મંદિર પાસે રોડ ઉપર ખાડા પડતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે। મસમોટા ખાડા પર વાહન ચાલકોને અહીંયા મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। સૌથી મોટી વાત એ છે કે 3 માસ પહેલા જ આ નવો રોડ બન્યો હતો, પરંતુ વરસાદ બાદ ભ્રષ્ટાચારની પોલ ખુલ્લી પડી ગઈ અને ખાડાવાળો રોડ બની ગયો છે। સાંજે અહીંયા ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાય છે। તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં નથી આવી। વરસાદ જે છે તે પડ્યો અને ત્યારબાદ હવે અમદાવાદમાં વરસાદ લગભગ 2 થી 3 દિવસથી નહીવત છે, તેમ છતાં અહીંયા સમારકામ કરવામાં નથી આવ્યું। આવા જ રસ્તા પરથી વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે। સાંજે આ ખાડાના કારણે ટ્રાફિક જામની સ્થિતિ તો સર્જાતી હોય છે, પરંતુ અહીંયા 2 વ્હીલર ચાલકોને અકસ્માતનો ભય પણ સતાવી રહ્યો છે। મસમોટો ખાડો રસ્તાની વચ્ચોવચ પડી ગયો છે। 3 માસ પહેલા જ આખો નવો રોડ બનાવવામાં આવ્યો હતો। પાણી ભરાવાના કારણે ખાડો પડી ગયો છે। એનો મતલબ એ છે કે અહીંયા ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે, સરખી રીતે રોડ બનાવવામાં નથી આવ્યો, જેના જ કારણે આ સ્થિતિ સર્જાઈ। એસજી હાઈવે પર સર્વિસ રોડમાં 6 મહિના પહેલા જ બનાવેલા રોડ પર મસમોટા ખાડા પડી ગયા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। વરસાદના કારણે આ અંબાજી મંદિર એટલે કે જ્ઞાન સાધના આશ્રમ આવેલો છે ગોતા પાસે, ત્યાંના આ દ્રશ્યો છે। 1 વેત જેટલો ખાડો આ રોડ ઉપર પડ્યો છે અને એના દ્રશ્યો આપણે જોઈ શકીએ છીએ। જો પાણી ભરાયેલું હોય તો વાહન ચાલકની 2 વ્હીલર ચાલક જે હોય એની શું સ્થિતિ થાય એનું અનુમાન એના પરથી લગાવી શકાય છે। રસ્તાની અંદર બંને બાજુ આ પ્રકારની સ્થિતિ છે, એટલા માટે ક્યાંક આગળ સાઈડ ઉપર થઈને જવું પડી રહ્યું છે, તો આગળ જઈને તરત જ વાહન ચાલકોએ રસ્તો પણ બતાવવો પડ્યો હોય એ પ્રકારની સ્થિતિ છે। આ વાહન ચાલક છે એ પણ અત્યારે અહીંયાથી પસાર થઈ રહ્યા છે। ખાડો છે, એમની સાથે જ વાત કરીશું। શું આ ખાડો રોડ કેટલો સારો લાગે તમને? સર, આ એસજી હાઈવે નવા ડેવલપમેન્ટમાં આ બાજુનો જે સર્વિસ રોડ છે એ રિસેન્ટલી 3 મંથ અગો બનેલો છે। હું ડેઈલી અહીંથી પાસ થઉં છું। આજે બાજુનો સર્વિસ રોડ છે એમાં મચમોટા એટલા ખાડા પડ્યા છે કે તમારી આખી ગાડી સમાઈ જાય। અને આગળ જે બ્રિજનું કામ ચાલી રહ્યું છે એ બ્રિજના કામમાં ડેઈલી નો 15 to 20 મિનિટ ડેઈલી તમારે એમાં સ્ટક થઈને ચાલવું પડે છે, જે બ્રિજની બંને બાજુ સેમ હાલત છે। પરમ દિવસના મારી ગાડી સામેની બાજુના પાણી ભરાયેલમાં મારી ગાડી ફસાઈ ગઈ। 15 મિનિટે ગાડી મોટી મહેનત પછી બહાર નીકળી। એટલે બ્રિજના કામની બંને બાજુ અત્યારે તમે હાલમાં બી પરિસ્થિતિ ત્યાં જોઈ શકશો કે 20 મિનિટે કોઈ પણ ગાડી પાસ થાય છે। એસજી હાઈવે જેટલા ડેઈલીના લાખો વાહનો પાસ થાય છે, ત્યાં બંને બાજુની હાલત રોડની બહુ ખરાબ છે। આ વાહન ચાલકો છે ને અહીંયાથી પસાર થઈ રહ્યા છે, એમની પણ વ્યથા છે કે કાયમ આ પ્રકારની સ્થિતિ છે। માત્ર 3 થી 6 મહિના પહેલા બનાવેલા રોડની આ સ્થિતિ છે અને કાયમ મોડી સાંજનો જે પીક અવર્સનો ટ્રાફિક છે એની અંદર આ આખો રોડ છે